નમસ્કાર દોસ્તો, આજના વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો, કારણ કે આપણે જાણીશું અત્યારે અરબી સમુદ્રની સક્રિયતા વધવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે, જેની અંદર જોઈશું કે ગુજરાતના કયા જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર જોવા મળી શકે છે પ્રી મોન્સૂનનો વરસાદ। જી હા દોસ્તો, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં આવનારા જેમાં 24મી મે સુધી કેટલાક ભાગો માટે તો 1 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે। આ આગાહીની સાથે જ દોસ્તો આવનારા દિવસોમાં હવે પછી તૈયારી કરી રાખજો, કારણ કે જૂન મહિનાના શરૂઆતના અઠવાડિયાની અંદર જ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે જોર પકડી શકે છે અને ચોમાસું પણ આગળ વધીને વેગ પકડી શકે છે। અને તમે જોઈ શકો છો અત્યારના આવી રહેલા મોડલોની અપડેટની અંદર જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના ઘણા જ ભાગોમાં ગાજવીજ સાથેનો વરસાદ થાય એવી હાલ સંભાવના સામે આવી રહી છે। તો બીજી તરફ આપણે એ પણ જાણીશું, હાલ તમે દોસ્તો જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર હાલ કેરળના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે લો પ્રેશર બનવાની તૈયારી થઈ રહી છે અને એ જ સિસ્ટમના વાદળાઓ અત્યારે જોઈ શકો છો કેરળથી લઈ દક્ષિણી ભારતના ભાગોથી અરબ સાગરમાં તીવ્ર મેઘગર્જના સાથે વરસાદ આપી રહ્યા છે। મે મહિનો અરબ સાગર અને બંગાળની ખાડીમાં હલચલનો મહિનો ગણવામાં આવે છે અને દોસ્તો જાણીશું કે શું અરબી સમુદ્રમાં આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાની સંભાવના જોવા મળી રહી છે કે નહીં, કારણ કે તમે જોઈ શકો છો હાલ અરબ સાગરમાં સક્રિય થનારી આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થઈ અને લો પ્રેશરથી મજબૂત થઈ શકે કે નહીં, ને જેના કારણે કોઈ વાવાઝોડું ગુજરાત માથે ત્રાટકવાની કેવી સંભાવના વર્ષે છે। આ તમામ અપડેટ જાણતા પહેલાં જો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારે ભારતના સેટેલાઇટ ઇમેજ પર નજર કરાવીએ તો તમે જોઈ શકો છો હાલ ભારતીય હવામાન વિભાગ તરફથી ભારતના કેટલાય રાજ્યોની અંદર દોસ્તો આંધી, તોફાન અને વાવાઝોડા સાથેના વરસાદની આગાહીઓ કરવામાં આવી છે અને એ જ પ્રમાણે તમે અહીં ભારતનું સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, જેમાં આપણું ગુજરાત અહીં જોવા મળી રહ્યું છે, જેમાં ગુજરાતના વાતાવરણમાં જેમાં પણ ઉત્તર ગુજરાતના કેટલાક સાબરકાંઠા, મહેસાણાથી લઈ સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો દોસ્તો જૂનાગઢ, અમરેલી, આ સાથે ગીર સોમનાથ અને પોરબંદરના વાતાવરણમાં અરબી સમુદ્રના દરિયાના ભેજવાળા વાદળાઓ સિસ્ટમમાંથી દોસ્તો ઉપરના પવનો અત્યારે આવ્યા ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ તમે નજર કરી શકો છો દક્ષિણી ભારતના જે કેરળ, કર્ણાટકથી લઈ તમિલનાડુ, તો અહીં જોઈ શકો મહારાષ્ટ્ર લાગુ હૈદરાબાદ આજુબાજુના વિસ્તારોમાં અત્યારે તીવ્ર મેઘગર્જના સાથે ભારતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી ભારે જોર પકડી રહી છે। ત્યારે જોઈશું, અહીં જોઈ શકો છો અત્યારે અરબ સાગરની આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને મજબૂત થઈ શકે તેવી સંભાવના છે અને એક સંભાવના એ પણ છે કે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં હજુ પણ પલટો આવી શકે છે અને આપણે જાણીશું રાજ્યમાં આવનારા 4 દિવસની અંદર રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની રહી શકે સંભાવના। મેઘગર્જનાવાળા વરસાદની આગાહી છે ને જેમાં તમે નજર કરી શકો છો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના વાતાવરણમાં હવે પછી મોટો પલટો આવવાનો છે। અંબાલાલ પટેલની આગાહીઓને આ તમામ જાણતા પહેલાં સૌથી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના અત્યારે ભારતને લઈને જે આગાહીના વરસાદના નકશાઓ સામે આવ્યા તે જોઈ લઈએ। તો તમે જોઈ શકો છો હવામાન વિભાગે ભારતનો આગાહીનો જે નકશો રજૂ કર્યો, જેમાં અત્યારે દક્ષિણી ભારતના રાજ્યોની અંદર તમિલનાડુ વિસ્તાર હોય, કેરળ, લક્ષદ્વીપ, આ સાથે જ આંધ્રપ્રદેશ, ઓડિશા, તેલંગાણાથી લઈ મહારાષ્ટ્ર સુધીના કેટલાય રાજ્યોની અંદર અત્યારે પ્રી મોન્સૂનના વરસાદની આગાહી કરવામાં આવી છે। દોસ્તો હાલ જોઈ શકો છો આપણા ગુજરાતની અંદર વરસાદને લઈને આઈએમડી તરફથી કોઈ આગાહી મોટી આપવામાં નથી આવી, તેમ છતાં પણ ગુજરાતના એમાં પણ મહારાષ્ટ્ર લાગુ જે ડાંગ, વલસાડ, તાપી આજુબાજુના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના અમુક પંથકો માટે અત્યારે છૂટો છવાયો કેટલાક વિસ્તારોમાં ગાજવીજવાળો હળવો વરસાદ નોંધાય માવઠા સ્વરૂપે તેવી સંભાવના મોડલોમાં જોવા મળી રહી છે। 21મી મેનો પણ અમે તમને આગાહીનો નકશો દોસ્તો બતાવીએ પહેલાં અહીં તમે ગરમી અને તાપમાનને લઈને વાત કરીએ તો ગુજરાતમાં
હવે હીટ વેવની આગાહી પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યમાં હવે પછી ભેજના પ્રમાણ વધવાને લઈ બફારાનું પ્રમાણ અને ધીમે ધીમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈક જગ્યાએ વરસાદની શક્યતાઓ જોવા મળશે। 21મી મે ઉપર પણ આઈએમડી તરફથી આપણા ગુજરાત માટે જોઈ શકો છો શુષ્ક વાતાવરણ રહી શકે, કોઈ વરસાદની સંભાવના નથી વ્યક્ત કરી। તેમ છતાં અરબી સમુદ્ર અત્યારે સક્રિય થવા લાગ્યો છે। આથી અરબ સાગરમાંથી ભેજ અને વાદળાઓ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં 21, 22, 23 તારીખ આજુબાજુ વાદળ છાયું વાતાવરણ ઊભું કરી શકે છે। અને જોઈ શકો દક્ષિણી ભારતના ભાગો માટે વરસાદની આગાહીને તમે 22 મેનો આઈએમડીનો ભારતના તમામ રાજ્યનો નકશો જોઈ શકો, જેમાં દક્ષિણી, પૂર્વોત્તમ અને ઉત્તર ભારત, જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોમાં પણ હિમવર્ષા સાથે દોસ્તો જોઈ શકો આ વિસ્તારોમાં વરસાદની આગાહી। આમ આપણા ગુજરાત માટે હજુ 23મી મે સુધી તો કોઈ વરસાદ મોટો થાય તેવી આગાહી આઈએમડી તરફથી નથી આપવામાં। એ જાણતા પહેલા આપણે અહીં મોડલની અંદર જોઈ લઈએ કે ગુજરાતની અંદર અત્યારે કઈ સિસ્ટમના કારણે ગુજરાતના કયા ભાગો માટે માવઠારૂપી કમોસમી વરસાદની સંભાવના છે। સૌથી પહેલા અત્યારે અરબી સમુદ્રની અંદર દોસ્તો જોઈ શકો છો છેક દક્ષિણી કર્ણાટકના કાંઠા વિસ્તારો ઉપર જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ હતી તે જ સિસ્ટમ દક્ષિણ ભારતને પાર કરી અને અરબ સાગરમાં આવી છે। અને અત્યારે અરબ સાગરની અંદર હવામાન વિભાગ સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યું છે। અત્યારે આ સિસ્ટમ ફરી એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં મજબૂત થવા લાગી છે। સંભાવના છે કે આ સિસ્ટમ હાલ જો વધારે પડતા યોગ્ય પરિબળ હોય તો લો પ્રેશર સુધી પણ મજબૂત થઈ શકે છે અને એ સિસ્ટમના વરસાદી વાદળાઓએ અત્યારે જોઈ શકો છો અરબ સાગરને ભારે સક્રિય કરી દીધો છે। દક્ષિણી મહારાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી રહ્યો છે। એટલું જ નહીં, તમે ગુજરાતના કાંઠાથી દરિયાના ભાગોથી લઈને છેક સોમાલિયા સુધીના દોસ્તો અરબ દરિયાના વિસ્તારોમાં જોઈ શકો, જેમાં મેઘ ગર્જનાવાળા વરસાદો શરૂ છે। અને દોસ્તો ગુજરાતના વાતાવરણમાં પણ આવનારી 24 કલાકની અંદર આ જ સિસ્ટમના કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આવી શકે છે મોટો પલટો। અને અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો આવનારી 24 કલાકની આગાહી ઉપર નજર કરાવીએ તો ખાસ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગો માટે છૂટાછવાયા સ્થળોમાં તીવ્ર મેઘગર્જનાની આગાહી રહેશે। આ સંભાવના દોસ્તો બપોર પછી જોવા મળી રહી છે અને તમે અહીં મોડલની અંદર નજર કરી શકો છો, જેમાં અમરેલી લાગુના કેટલાક રાજુલા આજુબાજુના દરિયાકાંઠાથી 40 કિલોમીટરના અંદરના પંથકો હશે। ડુંગરિયાળ વિસ્તારો જેમાં ગૈર પંથક, ખાંભા વિસ્તાર, આ સાથે જ અહીં તમે નજર કરી શકો છો તુલસીશામ આજુબાજુ ગીર સોમનાથના પંથકો, તો ભાવનગરના અમુક છૂટાછવાયા સ્થળોથી માંડી દક્ષિણી ગુજરાતના તમે નજર કરી શકો છો ડાંગ, આહવા લાગુના વિસ્તારોના વાતાવરણમાં તીવ્ર મેઘગર્જના સાથે છૂટો છવાયો હળવો વરસાદ નોંધાઈ શકે છે। આ સાથે દોસ્તો નજર કરી શકો છો અન્ય સૌરાષ્ટ્રના, જેમાં પણ જૂનાગઢ આજુબાજુના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પણ ગાજવીજવાળા લોકલ વરસાદી સિસ્ટમના વાદળાઓ રચાઈ શકે છે। તો આ સાથે અમે તમને 21મી મેની પણ ગુજરાતની આગાહી બતાવી રહ્યા છીએ અને તેમાં પણ અહીં યુરોપિયન મોડલ દોસ્તો ગુજરાતના છૂટાછવાયા સૌરાષ્ટ્રના, એમાં પણ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર, એમાં પણ ભાવનગરના પાલીતાણા, શેત્રુંજયના, મહુવાના અંદરના ગ્રામ્ય વિસ્તારો, રાજુલા, આ સાથે જ તુલસીશામ, તાલાળા, ગૈર પંથકથી લઈ ભાવનગર, આ વિસ્તારો માટે દોસ્તો અત્યારે યુરોપિયન મોડલ છૂટાછવાયા સ્થળોમાં બપોર પછી ગાજવીજનો વરસાદ કરે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે। આ સાથે દોસ્તો 22મી મે ઉપર રાજ્યની અંદર સંભાવના થોડી વધુ જોવા મળી રહી છે અને એમાં પણ અહીં તમે નજર કરી શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે તે જ ભાગોના વાતાવરણમાં પલટો આવી શકે છે। અહીં વાદળાઓ ઉપર પણ અમે તમને જોઈ શકો છો મોડલમાં બતાવી રહ્યા છીએ। તો 23મી મે ઉપર દક્ષિણ ગુજરાતના અમુક વલસાડ, વાપી લાગુના વિસ્તારોમાં મહારાષ્ટ્ર, નાસિક સુધીના પંથકોની અંદર દોસ્તો તીવ્ર મેઘગર્જના સાથે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે। ખાસ કરીને પશ્ચિમી ભારતના ઘાટની અંદર અરબ સાગરની સક્રિયતાના કારણે આ આવનારા અઠવાડિયામાં તીવ્ર મેઘગર્જના સાથે પ્રી મોન્સૂનનો ગતિવિધિનો વરસાદ થાય, પવનની ઝડપ વધી શકે છે।
દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે પણ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે દોસ્તો માવઠાની સંભાવના એવા વિસ્તારોની અંદર 40-50 કિલોમીટર સુધીના પવનો પણ ફૂંકાવાની સંભાવના રહી શકે. તો આ સાથે દોસ્તો અમે તમને 24મી મેની પણ અહીં આગાહી બતાવી રહ્યા છીએ અને તમે નજર કરી શકો છો. રેન અને થંડરના ઓપ્શનમાં જઈને નજર કરો તો અત્યારે સંભાવના જોવા મળી રહી છે કે જૂનાગઢના અમરેલી આજુબાજુના સાવરકુંડલાથી લઈ ભાવનગરના પાલીતાણા વચ્ચેના પટ્ટાની અંદર આવનારા આ દિવસોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ નોંધાઈ શકે. તો દક્ષિણ ગુજરાતના પણ મહારાષ્ટ્ર આજુબાજુ તાપી, વ્યારા, ડાંગના પંથકો માટે અત્યારે મેઘગર્જના સાથેવાળા વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ રીતે દોસ્તો 23 અને 24 તારીખે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં મેઘગર્જનાવાળો ગાજવીજનો વરસાદ નોંધાય તેવી હાલની અત્યારે જોવા મળી રહી છે પ્રબળ સંભાવના. અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં ભારતીય હવામાન વિભાગે જે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર જે સ્થિતિ છે તે અંગેની માહિતી અહીં રજૂ કરી છે. અત્યારના લેટેસ્ટ બુલેટિનની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે 2 દિવસ પહેલાં એક સિસ્ટમ ફરતી હતી એ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં કાંઠાઈ વિસ્તારોમાં પહોંચી ગઈ છે. આથી અરબ સાગરમાં અત્યારે માત્ર જે ભેજવાળા વાદળાઓ છે તે જ કોઈ સિસ્ટમ સક્રિય નથી. અરબ સાગરમાં જો કે એક હળવા પ્રકારનું સાયક્લોનિક સિસ્ટમ રચાણું છે દોસ્તો, પરંતુ હવામાન વિભાગ તેના પર સતત નજર રાખી રહ્યું છે અને અત્યારના સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો અરબ સાગર અત્યારે ઘાટા વાદળોથી ઘેરાયેલો દક્ષિણી છેડે હોય તેવું અત્યારે નજર પડી રહ્યું છે. બંગાળની ખાડીની સિસ્ટમ અરબ સાગરમાં શિફ્ટ થતાં બંગાળની ખાડીનો આ વિસ્તાર અત્યારે જોઈ શકો છો વરસાદની ગતિવિધિમાં ઓછો થયો છે. તેમ છતાં અંદમાન નિકોબાર ટાપુ ઉપર હજુ પણ દોસ્તો વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ને અંદમાન નિકોબાર ટાપુ પર 16 મે ઉપર દોસ્તો ચોમાસાનું આગમન થઈ ગયું છે ને કે ગુજરાત માટે આવનારા દિવસોમાં કોઈ વાવાઝોડાનો ખતરો કે પછી કોઈ ભારે વરસાદની સંભાવનાવાળો ખતરો જોવા મળી રહ્યો છે કે નહીં. સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો હાલ ગુજરાતના વાતાવરણમાં દોસ્તો હજુ પણ એન્ટી સાયક્લોનવાળા એટલે કે ગરમ ઉત્તરીય પવનો જે આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં વરસાદ લાવે તેવા વાદળાઓ રચાય તેવી હાલ સંભાવના ઓછી છે, કારણ કે હાલ ગુજરાતમાં હાઈ પ્રેશરવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ એક સંભાવના એ પણ છે દોસ્તો કે આવનારા દિવસોમાં અહીં તમે નજર કરી શકો છો 30 મે આસપાસ અરબી સમુદ્રની અંદર યુરોપિયન મોડલ એક મજબૂત એવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનાવી રહી છે અને 30 તારીખથી જોઈ શકો છો ધીમે ધીમે આ સિસ્ટમ ઉત્તરીય દિશા તરફ આગળ વધે અને આ સિસ્ટમ ઉત્તરની દિશા તરફ આગળ વધશે એટલે તેના ભેજવાળા વાદળાઓ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે ને જોઈ શકો છો આ મહિનાના અંતિમ દિવસો એટલે કે 31મી મે, 1 જૂન, 2 જૂન અને 3 જૂન ઉપર ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થઈ શકે છે. ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનવાળા ભાગોમાં પણ તીવ્ર મેઘગર્જનાવાળા વરસાદો થઈ શકે. કેરળની અંદર ચોમાસાનું આગમન દોસ્તો આ વખતે હવામાન વિભાગે જણાવ્યું કે 26મી મેની આસપાસ 4 દિવસ પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ કેરળમાં 26 તારીખ આસપાસ નૈઋત્યનું ચોમાસું એન્ટ્રી કરી દેશે. આપણા ગુજરાતની અંદર 26મી તારીખ પછી ધીમે ધીમે આ ચોમાસું ખૂબ જ ગતિથી આગળ વધી શકે છે ને દોસ્તો, જેના કારણે ગુજરાતમાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચોક્કસપણે જોવા મળી રહ્યું છે કે સારી એવી શરૂ થઈ શકે. અને જેમાં તમે નજર કરી શકો છો માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, 31મી મે ઉપર તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને જોઈ શકો છો ઘણા જ ભાગોમાં તીવ્ર મેઘગર્જનાવાળો હળવો મધ્યમ વરસાદ શરૂ થઈ શકે. 31, 1, 2, 3 અને 4 જૂન ઉપર ગુજરાતના વાતાવરણની અંદર આ પલટો દોસ્તો ખાસ અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સિસ્ટમ રચાઈ શકે છે અને અત્યારે સંભાવના છે આ સિસ્ટમ મહારાષ્ટ્રના પુણે કાંઠે રચાય અને જે ખાસ મહારાષ્ટ્ર ઉપર જ છવાઈ શકે છે અને જેના કારણે ગુજરાતમાં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં સારો એવો વરસાદ દોસ્તો જોવા મળે તેવી સંભાવના હાલ જોવા
મળી રહી છે। જો કે ગુજરાતમાં હાલ અરબી સમુદ્રની અંદર કોઈ સિસ્ટમ વધુ મજબૂત થઈ જાય અને દોસ્તો વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી કોઈ હાલ સંભાવના જોવા નથી મળતી। આ રીતે અમેરિકન મોડલમાં પણ અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ પણ દરિયામાં આવનારા 15 દિવસની અંદર મોડલ આધારિત આપને જણાવીએ તો કોઈ પણ પ્રકારનું વાવાઝોડું રચાય તેવું હાલ જોવા નથી મળી રહ્યું। અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની છોતરા કાઢી નાખતી આગાહી ઉપર નજર કરીએ। અંબાલાલ પટેલે અત્યારે ખાસ કરીને આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં આવનારા 2 થી 4 દિવસ રાજ્યના કેટલાક છૂટાછવાયા સ્થળોમાં હળવો માવઠા સ્વરૂપેનો વરસાદ પડી શકે છે। એમાં તેમણે વિસ્તાર વાઇઝ માહિતી આપી છે કે અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રનો, ભાવનગર, બોટાદ, જૂનાગઢ જિલ્લાના કેટલાક સ્થળોમાં 1 ઇંચથી પણ 1 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં પ્રી મોન્સૂનની શક્યતા હાલ વધુ જોવા મળી રહી છે। આ સમય દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા તેમણે આગાહી કરી છે અને દોસ્તો આગાહી સાચી આ પડશે કે કેમ એ જોવાનું રહેશે। ત્યારે 26મી મે આસપાસ કેરળમાં ચોમાસું પહોંચે તેવી પણ તેમણે આગાહી કરી અને મુંબઈની અંદર 10 જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસાનું આગમન થાય તેવું તેમનું કહેવું છે અને આપણા ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસાના આગમનને લઈ અને અનેક વિસ્તારોમાં રાજ્યમાં હવે વાદળછાયા વાતાવરણની સાથે ખાસ કરીને દોસ્તો તેમણે વાવણી ખેડૂતો માટે 20 જૂન પછી સારી થાય તેવી આગાહી હાલ તેમના તરફથી કરવામાં આવી છે। તો આમ દોસ્તો 15 જૂન પછી ગુજરાતની અંદર આમ તો ચોમાસું બેસી શકે છે અને એ પહેલાં જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પ્રી મોન્સૂનનો સારો વરસાદ થાય। હાલ અત્યારે જે 4 દિવસ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ભેજના કારણે વાદળછાયું વાતાવરણને કોઈક જગ્યાએ છાંટછૂટ અને ગાજવીજ થઈ શકે તેવી આગાહી છે। જેમાં અત્યારની જે આગાહી છે તેમાં પણ 23 અને 24 તારીખ ઉપર ગુજરાતના કેટલાક છૂટાછવાયા સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે। બાકી ગુજરાતમાં હાલ કોઈ પણ પ્રકારના વાવાઝોડાની સંભાવના કે આગાહી જોવા નથી મળતી। રહી વાત દોસ્તો અત્યારે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે તે કેટલી મજબૂત થાય તો આ સિસ્ટમ પણ લો પ્રેશર સુધી મજબૂત થઈ શકે છે અને અત્યારે એ સિસ્ટમ ડાયરેક્ટલી ઉત્તરની દિશા તરફ એટલે કે ગુજરાતના નજદીકના કાંઠા ઉપર આવે તેવી સંભાવના નથી જોવા મળી રહી અને આ સિસ્ટમ કાં તો આ જ વિસ્તારો પર વિખાઈ જાય અથવા પશ્ચિમની દિશા તરફ આગળ વધતી યમાન દિશા તરફ આગળ વધી શકે છે અને જેને લઈ ગુજરાત ઉપર ડાયરેક્ટ એમની કોઈ અસર ન થાય ને માત્ર ભેજવાળા વાદળાઓ કોઈક વિસ્તારમાં લોકલી પ્રી મોન્સૂનનો વરસાદ આપી શકે છે।